સીતારામ બધાયને બેગ છાટા નાખીને બફારો કરે છે વરસાદ. રાતે બેગ છાટા ઓરેલું જ છે. બેગ બાને ઘડીએ ઘડીએ માથામાં ખબર નહીં શું કરી દીધું. ઘડી થોડી પથે તો સરસ છે. જો કાંઈ વાંધો નથી. કહીને દાંતીઓ લઈને ખોટો દાંતીઓ કહીને રાખે. કરવાડાઈને આમ જોઈ રાખે. બેગ છાટા નાખીને એવો બફારો કર્યો કે વાત જવા દે. બેગ જ છાટા નહીં ખાસ. જો મેં કપડાં પહેર્યા ને આપણે કંઈક અલગ પહેર્યું હોય ને તો નિરીક્ષણ કરે રાખે. એક જ પ્રોસેસ બસ. વાહામાં બાજુમાં બેઠા નથી. વાહામાં હાથ ફેરવ કામ કરી આ તો આખો તો ફેરવું. આમાં કચરા ઉડ્યા છે. રોડ ઉપર બેસે ને એટલે કચરા પવન ને વાહન ને ઉડાડતા જાય. વરસાદ થયો પણ કાંઈ બે છાંટા પડ્યા. કોઈ વધારે વરસાદ નથી થયો. જરાક જ બે છાંટા આવ્યા ને આ રાતે બે રેડો આવ્યો તો દિવસના બે રેડા આવ્યા. દેખાય? હા. કોણ? હા હું છું. આ તો હું છે. મોટા તમારે બે ના દેખાય ને મોટા મડાડીને થયા. હું સમજુ છું. બરોબર. સીતારામ બોલાય. સીતારામ. રાધે શ્યામ. સીતારામ. રામ. સીતારામ એમ બોલાય. એક જ કામ. માખીયું બે તો હવે કઈ માખીનું મશીન તો ન લઉં. માખીયું બે તો એનું મશીન લઈ લેવું. હા. માખીયું ઉડાડવાનું મશીન લેવું. માખીયું ઉડાડવાનું મશીન લેવું. બાને હવે એક લઈ દઈએ તો થાય. માખી ઉડાડવાનું મશીન. માખીઓ ચોમાસામાં બે છાંટા નાખીએ ને એટલે માખીયું થાય ને એટલે એટલી ચોખ્ખાઈ રાખવું. 2 કે 3 વાર ફિનાઇલનું પોતું મારું. આ બધું બધું ફળ્યું ને ક્યાંય ગંદકી ના થાય એનું ધ્યાન રાખવું. પણ ખબર નહીં ચોમાસું ને 2 છાંટા નહીં થાય એટલે ઓલા કાળા મકોડા જીવડા ઉડે. એવા જીવડા ઉઠશે. રાતે લાઇટ થાય ને આજે એટલે લાઇટના ચોલા થોડી 1 દિવસ પૂરતા આયુષ્ય લખાવી નહીં હોય ને જીવડા. બધાને લગભગ તમારે બધાને જરાક છાંટા થાય એટલે ઉઠતા જઈશે. ગામડામાં તો એ આમ હુંડલા ફર્યો ને એવા હોય ને શહેરમાં લાઇટું હોય ને ત્યાં હોય. માખીયું એનું શું કરવું? મશીન એક મશીન લઈ દઉં. માખી ઉડાડવાનું મશીન લઈ દઉં એક. ઉડાડે રાખે માખીયું આમ. ઘરમાં બેહો તો ન માખીયું કરડે પંખાના. આપણે બાયણે બેહવું ટમકું થઈને ઘરમાં શું કરવું? હા. જેમ હું પગ રાખું ને એમ પોતે પગ રાખે. મેં આમ હામાં પગ રાખ્યા ને હવે મારા પગ માથ ફેરવે. એવા છે ને કોપી કરવા વાળા. આ તો સારું અમારા બેના કપડાં અલગ અલગ છે. નહીતર હું પહેરવી પહેરે એમ છે. હદ બફારો થાય. રહેવાતું નથી એવો બફારો થાય. અટાણથી તો 2-3 વખત નાહી લીધું. બફારા કોઈ માણસને બહાર ફટાફટ કહી દે સાંભળે ને આવું છે ને ઓલું આવું છે ને આપણે ચાપ ચૂપ કરાવવા પડે. ગઈટા માણસને કોઈ દુઃખ ન લગાડે. ખીચ ચડે માણસને. કોઈને કહીએ તો બધા માણસ અલગ અલગ હોય. બાને કોણ સમજાવે? બા દુનિયામાં બધા માણસ હરખા હોય તો પછી હા તો પછી હોય કોઈ હરખું ન હોય. કોઈ ગંધારું હોય ને એ બાને જરાય ન ગમે. વારે ને સાફ ન કરે ને ફળિયા ન વારે ને એટલે સાંભળતા હોય ને એમ બા કહીએ કે આ ગંધારી છે, ઓલી આવી છે, ઓલી આવી છે. પાડોશીને તો ખબર પડી ગઈ ને તે બહુ દુઃખ ન લગાડે. એ બાનો સ્વભાવ આવો છે. સીતારામ. હરિનું નામ 1000 વાર. હરિનું નામ 1000 વાર.
કયા છે ને આમ કરવા ઓલો આ વીજ લાવતા વારંવાર એટલો તો વારંવાર આ જેમ પધારે દયા દયા પ્રભુ ધરમની જય. દયા પ્રભુની ધરમની જય. દયા પ્રભુ ધરમની જય. બાર નવું નવું યાદ આવે બધી. એડે આવો તમે આવો કુતરાઓને કે તમે આવો તમે આવો તમે આવો. આ એને નાનું છોકરું જ છે, રમત જ કરવી એને. આ બેસી જાઓ ત્યાં બેસી જાવ છો. ભીનું સાઈટું પાણી ને મેં ઠંડુ ઠંડુ કુતરાને લાગે ત્યાં બેસી જાવ. એવા છે. રમત સિવાય કઈ ઉકલતું જ નથી એના જીવનની અંદર. સારું છે એ રમતમાં ચડી જાય છે. એને જિંદગી બોરિંગ લાગે, ઘટપણમાં જીવન જાય નહીં. સારું મારી એરે બધા એરે રમતું કરે રાખે. કેવા લાગે? કા આ કેવા લાગે? અસલ અસલ છે. આપણે કપડાં પહેરાય ને પૂછીએ એને કે કેવા લાગે બા? બાકી અસલ લાગે. આ લુગડું હતું હા હાલો આવજો. સીતારામ રામ બધાઈને કરતી હોય એટલે મને ગીત ઓકલે. ગીત ગાઈએ ને એટલે આપણો મગજ જે છે ને શાંત થઈ જાય. અને સંગીતની અંદર એક સરસ મજાની શક્તિ છે. આપણે તો ગુજરાતીઓ છે ને આખા વિશ્વમાં ક્યાંય પાછા ના પડે. આપણે ગર્વ હોવું જોઈએ કે આપણે ગુજરાતીઓ છે. વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ ગમે ત્યાં જઈને ધમાલ મચાવે. આપણા મોદી સાહેબ સત્તા ઉપર બેઠા 10 વર્ષથી બેઠા, પાછા ચડી ગયા સત્તા ઉપર. જ્યાં સીટ આપણા હાથમાં આવે ને એ સીટ પાછી આપણે લગભગ કોઈને પાછી ન આપીએ, જમાવી દઈએ એના ઉપર. એટલે આપણા ગુજરાતીઓનું આપણે એક આમ અભિમાન હોવું જોઈએ. અને જ્યારે પણ કામ કરીએ ત્યારે કામ કરતાં કરતાં એક અનેરો જુસ્સો ને આનંદ આપણી અંદર હોવો જોઈએ. થાક ન હોવો જોઈએ કે ના ના મારી ઉપર કામ છે, હું થાકી ગઈ, મારે કેમ કરવું. જો આવું કરી રાખીએ ને તો જિંદગી છે ને બોજારૂપ લાગે. એટલે હું તો ગીત ગાતા ગાતા મને આવડતા હોય ને ગમે એ ગીત, પછી ભગવાનના પદ હોય, ગુજરાતી ગીત હોય. અને આપણા ગુજરાતી ગીત તો એવા સરસ મજાના જૂના પિક્ચરોના છે ને મને બહુ જ ગમે. એટલે ગાઈએ રાખીએ ગુજરાતી ગીત અને ભગવાનના પદ ગાઈએ રાખીએ, આપણા રચેલા પદ ગાઈએ રાખીએ. મજા આવે. જિંદગી જીવી જ લેવાની છે. પછી મરતા મરતાય જીવવી ને હસતા હસતાય જીવવી. તો હસતા હસતા પૂર્ણ થઈ જાય તો વધારે સારું. અને ઈશ્વર આપણી જિંદગીને હસતા હસતા પૂરી કરી લે એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. એક સરસ મજાનું જે છે ને, મને ગુજરાતી પિક્ચરનું તો નામ યાદ નથી, પણ લગભગ નરેશ કંડોડિયા ને ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાના પિક્ચરો બહુ પ્રખ્યાત હતા. નરેશ કંડોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, આ બધી જોડીઓ સરસ હતી. જેમ અત્યારે હિન્દીની જોડીઓ છે ને એને ગીત સરસ મજાનું છે. ટ્રાય કરું. કે તો ગોરા દેશો ને રૂપ લે મઢાવું, પછી હારલામાં હીરલા ચડાવું, મારા રે સમમાનો જીરે. કે તો ગોરા દેશો ને રૂપ લે મઢાવું, પછી હું હારલામાં હીરલા ચડાવું, મારા રે સમમાનો જીરે. પત્ની ને એનો પતિ જે છે એમ કહે છે કે તું કહેતો તને સોને રૂપલે મઢાવું, પછી હારલામાં હીરલા ચડાવું, પણ તું મારી વાત માની લે. સરસ મજાનો એની પત્નીનો જવાબ છે. સોના રૂપાનો મોહ મનડે નથી કે તારા હૈડા, ઓરાની મને હા મારા રે સમમાનો જીરે. તમારા દલડાઓ વારો, તમારા મનડાને વારો, મારા રે સમમાનો જીરે. કે તો ગોરા દે હું મેળ્યું ચણાવું, પછી ટોડલે હું મોર હીરલા ચડાવું. કે તો ગોરા દે હું મેળ્યું ચડાવું, પછી ટોડલે હું મોરલા ચડાવું,
મારા રેશમમાંનો જીરે મેળ્યું ના મોહ મારા મનડે નથી કે તારા હૈડા ઓર્યાની મને હા મારા રેશમમાંનો જીરે તમારા દલડાઓ વારો મારા રેશમમાંનો જીરે. આવા સરસ મજાના આપણા ગુજરાતી ગીત હતા અને એવા ગીત મીઠા લાગતા એના સ્વરને તે આપણી ગુજરાતી ભાષાને આ વિશ્વની એકેય ભાષા પહોંચી ન શકે એવી આપણી મહાન ગુજરાતી ભાષા છે. મને તો ગુજરાતી ભાષા બોલવી અને એમાંય આપણી કાઠિયાવાડી ભૂકા કાઢી નાખે. કાઠિયાવાડીનો એક ભાભો મુંબઈ ગયો, કાઠિયાવાડીનો એક ભાભો મુંબઈ ગયો. મુંબઈ જઈ અને ભાભાને હિન્દી નહોતું આવડતું. બાપો, ભાભો એટલે બાપો. પછી હિન્દી ન આવડે ને એને ખાવાતા મોનેકો બિસ્કિટ. મોનેકો બિસ્કિટ ખાવાતા ને દુકાનમાં જઈને ગયો. ઓલો સમજે નહીં, મુંબઈમાં તો આપણી ગુજરાતી ભાષા સમજે નહીં સમજે તો દુકાનવાળાએ કીધું ક્યાં ચાહીએ? ઓલાએ કીધું કે वो मूल्य के पत्ती के जैसे गोल गोल है ना वो चाहिए. બોલો, આપણા ગુજરાતી ગમે ત્યાં જાય ને ત્યાં એની જગ્યા કરી જ લઈએ. તો આપણે આ પૃથ્વી ઉપરના જીવનમાં આપણી જગ્યા ન કરી લઈએ, આપણે આગળ ન વધી શકીએ. પણ બુદ્ધિને એક્ટિવ રાખવાની, મનને એક્ટિવ રાખવાનું, મિથ્યા ચિંતા નહીં કરવાની, કારણ વિનાનું ટેન્શન નહીં લેવાનું, આપણે આપણું કરવાનું, બીજાની પંચાત નહીં કરવાની. ઈશ્વરે આ અનમોલ જિંદગી આપી છે, જીવી લેવાની અને જીવનમાં જીવો અને જીવવા દેનું સૂત્ર યાદ રાખવાનું. એટલે જીવવાની મજા આવશે, આપણે જીવીએ અને બીજાને જીવવા દઈએ. હાલો, આવજો. સીતારામ. પોરબંદરની અંદર વરસાદ શરૂ થયો. અત્યારે રાતના 9:30 જેવું થયું છે અને છોકરા વરસાદનો આનંદ લઈએ જ બધાય. સારું, હવાર પડે ને તો કાંઈક ઠંડક થાય. અત્યારે તો વરસાદ ચાલુ થયો છે, ધીમો ધીમો પડે. પવન નહીં નીકળે ને તો આવશે, પવન નીકળશે ને તો ઉડી જાય. બહુ બફારો થતો હતો. આજ સવારની જ ગરમી થતી હતી. 2 દિવસ ત્યાં ઢાકલું હતું. હવાર શાંતિથી પડે રાખે ને તો કંઈક આ જમીન ઠરે ને તો બફારો ઓછો થાય. મજા આવે આરતીબા, મજા આવે? હે આરતીબા, મજા આવે રમવાની? મને મન થાય હો નાવાનું.